નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખો છો બધા મજામાં છો. આજે આપણે ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સિંહ વિશે થોડી ઘણી વાત કરવા જઈ રહ્યા છીએ કે એશિયાટિક લાયન કે જેનાથી કેવું આપણે સંરક્ષણ કરવું જોઈએ કે જેથી કરીને સિંહ જે આપણા ગુજરાતનું ગૌરવ છે એને આપણે બચાવી શકીએ, એની વસ્તીમાં વધારો થઈ શકે, એના રહેઠાણોની સુરક્ષા થઈ શકે, એનું જે ભૂતકાળનું જે રહેઠાણ છે એનું આજનું ભવિષ્યનું કે વર્તમાનનું એનું રહેઠાણ બની શકે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો હેલો ફ્રેન્ડ્સ, અમારી લાઇફસ્ટાઈલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એશિયાટિક લાયન વિશે થોડી ઘણી જે મારા અનુભવો છે એ પ્રમાણે હું તમને થોડીક સંરક્ષણ વિશેની વાત કરવાનો છું કે એશિયાટિક લાયન કે જે હાલ આપણા વિસ્તારમાં બે ચીજક સવાર સાંજ બપોર રાત્રિના સમયે દિવસના સમયે જે વિચરી રહ્યા છે એ કોઈ માનવ પક્ષી નથી. પહેલાં તો એ આપણા મગજમાં એક વાત ઘૂસી ગઈ છે કે સિંહ છે એ ઘાસા માંસનો ખોરાક લેતો હોય છે, માંસ પક્ષી છે એટલે એ મનુષ્ય માટે ખતરનાક કે હાનિકારક છે, પણ એ વાત તદ્દન ખોટી છે. એ વાતની કોઈ અવકાશ નથી. સિંહ ક્યારે હુમલો કરે કે જ્યારે તમે પહેલાં તો જો તમે એવા રસ્તા પર જતા હોય કે વચ્ચેથી કેળો વળાંક લેતો હોય, અચાનક વળાંક લેતો હોય, ત્યાંથી સામેથી સિંહ આવતો હોય અને આ બાજુથી તમે આવતા હોય અને અચાનક જો ભેટો થઈ જાય તો સિંહ તમારી પર હુમલો કરે એ જાહેર છે. કારણ કે તમે અને સિંહ બંને ડરી ગયેલા હોય. સિંહ ડરે એટલે પોતાની સેફટી માટે, કેમ આપણે બી ગયા હોય ને આપણી સેફટી માટે આપણે હુમલો કરી દેતા હોઈએ, એવી રીતે સિંહ પણ પોતાની સેફટી માટે આપણા ઉપર હુમલો કરતા હોય છે. અને આપણે સિંહને એવું કહેતા હોય છે કે મારા ઉપર હુમલો કર્યો છે સિંહ તો માણસને ખાઈ જાય છે, પણ એવું હોતું નથી. અને ક્યારેક એવું પણ બને કે સિંહણ પોતાના બચ્ચા જોડે હોય ત્યારે આક્રમક થઈ જતું હોય. એનું પણ એ કારણ છે કે જ્યારે સિંહણ પોતાના બચ્ચાને લઈને નીકળતી હોય અને ત્યારે આપણે અચાનક એની બાજુમાં આવી જઈએ અને જો સિંહના બચ્ચા આપણી બાજુમાં હોય અને સિંહણ થોડીક દૂર હોય તો સ્વાભાવિક છે કે માતા પોતાનું બાળક જ્યારે ખતરામાં હોય ત્યારે ગમે તેવા પગલાં લેવા માટે તત્પર હોય છે. એટલે આપણે અને સિંહ બંને વચ્ચે ઘર્ષણ ન થાય એના માટે આપણે આ એક શોર્ટ વિડીયો તમારા માટે બનાવ્યો છે કે તમે જ્યારે એકલા હોય તમારા વિસ્તારમાં, તમારા રોજગીર તમારા ગામડાની જે પંચાયતની જમીન છે કે સ્થાનિક લોકોની જમીન છે કે જ્યાં ઝાડી ઝાખરા થઈ ગયેલા છે અને ત્યાં પ્રોપરલી પરમનન્ટલી સિંહ હાલ વસવાટ કરી રહ્યા છે, ત્યાં જો સિંહ તમને દેખાય તો તમારે કેવા પગલાં લેવા અને કેવું વર્તન કરવું કે જેથી કરીને તમારી અને સિંહ વચ્ચેની અથડામણનો આપણે ટાળી શકીએ. તો મેં પહેલાં જ તમને કીધું કે સિંહ કોઈ દિવસ હુમલા નથી કરતા. અમુક પરિસ્થિતિ એવી આવી જાય કે એમાં તમારે અને સિંહને કોઈ પણ જાતનું વિચારી ના શકીએ તો બનાવ બની શકે, બાકી સિંહ કોઈ દિવસ સામેથી હુમલો નથી કરતા. અને તમે જ્યારે મિત્રો એકલા જાઓ, સાંજે દિવસે ગમે ત્યારે એકલા આવા વિસ્તારમાં જાઓ ત્યારે તકેદારી રાખવી. તમારે લોકોને એકલાની પણ સાથે કોઈ આવતું હોય તો સાથે નીકળો અને અવાજ કરતા રહો, જેથી કરીને શું સિંહ પોતાના રહેઠાણ ઉપર જ્યારે સૂતો હોય કે જાગતો હોય તો તેને ખબર પડશે કે ના આ શિકાર નથી, આ એક માણસ છે, આ આપણો શિકાર નથી, એટલે તમારા ઉપર હુમલો નહીં કરે. અને માલધારીઓ માટે પણ એક હું રિક્વેસ્ટ કરીશ કે તમે લોકો જ્યારે તમારા માલઢોર સારવા જાઓ ત્યારે પણ તમે તમારા પાસે લાકડી રાખો, એકથી વધારે વ્યક્તિનું સામૂહિક ટોળું રાખો કે જેથી કરીને અચાનક જો સિંહ તમારી સામે આવે તો તમે એકજૂથ થઈ શકો. આપણે સિંહને મારવાના નથી, બટ તમે એકલા હો તો ડરી જાઓ અને તમે ભાગો. જો તમે ભાગો એટલે સિંહ તમારા ઉપર હુમલો કરે, સ્વાભાવિક છે. એક જ જગ્યાએ ઊભું રહેવાનું, કોઈ હલચલ નહીં કરવાની. સિંહ તમને સ્ટાર્ટિંગમાં ડરાવશે, તમારે ડરવાનું નહીં, નિરાંતે ઊભું રહેવાનું. સિંહ પોતાના રહેઠાણ અથવા પોતાના રસ્તે ચાલ્યો જશે અને તમે
સેફલી તમારે તેને આવી જશો. અને જ્યારે સિંહ શિકાર કરતો હોય ત્યારે તમારે, અત્યારે કેવું બને કે સિંહ દેખાય ને ગામવાળા જોવા નીકળી પડે, એટલે એવું કૃત્ય નહીં કરવાનું. સિંહ દેખાય, સિંહ પોતાનો શિકાર કરતો હોય તો એને પોતાનો શિકાર કરવા દેવાનો. આપણે વચ્ચે એમાં પગ નહીં ભરાવવાનો. અમુકને શું ખાસિયત હોય પગ ભરાવવાની, પણ આપણે એવું કૃત્ય નહીં કરવાનું. ક્યારેક બને તો તમે એવું કૃત્ય કરવા જવાનું, સિંહ તમારા ઉપર હુમલો કરી દેતા હોય છે, એટલે આપણે એવો કૃત્ય નહીં કરવાનું કે જેથી કરીને સિંહ આપણા ઉપર હુમલો કરે. જો મિત્રો, તમારી લાઈફ એક છે, માની લેજો તમારો લાઈફ એક છે, જીવ જશે તો કંઈ નહીં થાય, જીવ હશે તો બધું થશે. હાલ સરકાર દ્વારા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવેલા છે, સિંહ સફારી પાર્ક પણ બનાવેલો છે, ત્યાં જઈને જોઈ આવો. એ સેફલી છે, સેફલી તમે ઘેર આવશો. પણ આ જે કૃત્ય તમે જે બૃહદ ગીરમાં કરી રહ્યા છો એ ગેરકાયદેસર છે અને એનાથી તમારી જિંદગી પણ જઈ શકે છે. એટલે વન્ય પ્રાણીના સંઘર્ષમાં ના ઉતરો એવી જ હું બધાને અપીલ કરું છું. આપણે હશું તો આપણી પેઢી છે, એટલે આવા જે વન્ય પ્રાણી છે એનાથી આપણે દૂર જ રહેવું. કોઈ જાતનું આપણે એવું નહીં માઇન્ડમાં વિચારવાનું કે ના ભાઈ સિંહ શું છે, હું કરી લેવાનો છે, એવું નહીં વિચારવાનું. ભાઈ વન્ય પ્રાણી છે, આપણે એને લલકારવાનું નથી. આપણે એની સાથે હળીમળીને રહેવાનું છે, એને એકલું નથી પાડવાનું. એ છે આપણું ગુજરાતનું નામ છે, ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતનું પણ આખા ભારતનું, આખા એશિયા ખંડનું ગૌરવ છે કે હાલ એ વિચરી રહ્યા છે. કઈ પ્રજાને લીધે? ગુજરાતીને લીધે. રોડ રસ્તા પર પણ જ્યારે સિંહ વળતા હોય ત્યારે ડ્રાઈવરને પણ એક ખાસ સૂચના કે ખાસ મારી વિનંતી કે જ્યારે પણ આવા વન્ય પ્રાણીવાળા વિસ્તાર આવે કે ત્યાં વન વિભાગ દ્વારા બોર્ડ મારેલો જ હોય છે કે વન્ય પ્રાણી વિસ્તાર, વાહન ધીમે ચલાવો અથવા આટલી સ્પીડમાં ચલાવો, એવું પણ બોર્ડ હોય જ છે. તો ત્યાં તમારે વાહન સ્લો કરી દેવાના. ક્યારેક કેવું બને કે આવા સંઘર્ષમાં તમારું વાહન જતું હોય ને વચ્ચે વાઇલ્ડ એનિમલ આવી જાય તો એનું એક્સિડન્ટ પણ થઈ જતું હોય. તમને ખબર જ છે કે જ્યારે આપણું એક્સિડન્ટ થાય તો આપણને કેવી તકલીફ થાય, આપણને કેવી બળતરા થાય. સ્વાભાવિક છે, એ પણ જીવ જ છે, એને પણ બળતરા થતી હોય. એટલે આપણે સાવધાનીથી ગાડી હકારવી અને એવા વિસ્તારમાં જો સિંહ દેખાય છે તો તુરંત ગાડી બંધ કરી દેવી અને કોઈ પણ જાતનો અવાજ કર્યા વિના ત્યાં જ રહેવું. સિંહ બાજુમાંથી નીકળી જશે, તમને હેરાન પણ નહીં કરે. પણ જો તમે હેરાન કરશો તો સિંહ તમને હેરાન કરશે. એટલે આપણે આવી પરિસ્થિતિથી દૂર રહેવું. અને સિંહને બચાવવામાં જો આ કર્તવ્ય વન વિભાગવાળાનું નથી. વન વિભાગ ફક્ત પોતાની નોકરી કરે છે, એનાથી એનો ઘર ચાલે છે. આપણે બધાને સાથ સહકાર દેવાની જરૂર છે કે જેથી કરીને સિંહનું સંરક્ષણ થઈ શકે. વન વિભાગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્યાં શું છે કે આ જિલ્લામાં ઓલા જિલ્લામાં, એટલે કોઈને પ્રોપર રસ્તાની ખબર નથી હોતી. પણ સ્થાનિક લોકો હોય તેને ખબર જ હોય છે. દિવસ રાત ત્યાંથી અહીંથી વન્ય પ્રાણીનો જે અવર જવર હોય તે સ્થાનિક ખેડૂતને ખબર જ હોય, સ્થાનિક લોકોને ખબર હોય. એટલે આપણે તેને સહકાર દેવો, ના કે આપણે તેને ખદેડી દેવા કે ભાઈ મારા ખેતરમાં નહીં આવવાનું. એવી રીતે આપણે વર્તન નહીં કરવાનું, પૂરો સપોર્ટ આપવાનો જેથી કરીને આપણા સિંહો સુરક્ષિત થાય. કોઈ પણ પ્રોબ્લેમ થાય તો આપણે વન વિભાગને જાણ કરવી જેથી કરીને સંરક્ષણ થાય. આ વિડીયોમાં બસ આટલું જ. આગલા વિડીયોમાં પાછા મળશું.